જય ઈસુ. સંતોની કેડીમાં માપ સૌને સુસ્વાગત. માતી 6:33 કહે છે, એટલે તમે સૌથી પહેલા ઈશ્વરના રાજની અને એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો, એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે. આજે 11મી ઓગસ્ટ સંત ક્લારા જે કુમારિકા હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત ક્લારાનો જન્મ ઇટાલીના અસીસી શહેરમાં ઈસવીસન 1194માં એક ધનાઢ્ય કુટુંબમાં થયો હતો. અઢળક ધન સંપત્તિના વારસદાર હોવા છતાં બધું ત્યજી દઈ ગરીબાઈ ધારણ કરી ઈસવીસન 1212માં તાડપત્રના રવિવારે ઘર છોડી દઈ નીકળી પડ્યા અને અસીસીના મઠમાં આવ્યા. તેમણે પોતાના વાળ કાપી સામાન્ય કપડાં ધારણ કર્યા ને થોડો સમય સંત બેનેડિક્ટના મઠમાં વિતાવ્યો. સમય જતાં તેમની પ્રેરણાથી પ્રેરાઈને તેમના બેન આગનસ પણ 15 વર્ષની વયે તેમની સાથે જોડાઈ ગયા અને છેલ્લે તેમના માતા અને બીજી ઘણી સ્ત્રીઓ જોડાઈ ગઈ. સંત ફ્રાન્સિસ અસીસી સાથે મળીને એક સાધ્વી સંઘ સ્થાપ્યો. 41 વર્ષ સુધી તેઓ કઠોર અપરિગ્રહનું જીવન જીવ્યા. ઈસવીસન 1253માં 61 વર્ષની વયે અવસાન પામ્યા અને ઈસવીસન 1255માં વડા ધર્મગુરુ ચોથા અલેક્સાન્ડરે તેમને સંત તરીકે જાહેર કર્યા. દુનિયાની કોઈ જ વસ્તુ માનવીને સલામતી ના આપી શકે. પ્રભુ જ આપણી સલામતી અને સર્વસ્વ છે. તેથી શુભ સંદેશનું આચરણ એ આપણો પ્રથમ પ્રાધાન્ય હોવું જોઈએ. આપણે પ્રભુએ ચીંધેલ દીનતા અને નમ્રતાને માર્ગે ચાલીએ, જેથી મહિમાવંત ઈશ્વરના દર્શન પામી શકીએ. હે પરમપિતા, સંત ક્લારાના અંદરમાં તમે દરિદ્રતાની કંતા ધરવાની પ્રબળ પ્રેરણા સિંચી. એમની પ્રાર્થનાઓની સહાયથી અમે પણ તમને જ અમારું સર્વસ્વ ગણીને ઈસુએ બતાવેલ દીનતાને પંથે ચાલીએ ને અંતે તમારા મુખના દર્શન કરવા ભાગ્યશાળી બનીએ, એવી કૃપા આપો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.